હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે ઉત્તપમ બનાવીશું, તો ચલો બનાવીએ આપણે। તો ગાઈસ મેં એનું ખીરું લીધું છે ઢોસાનું, તો મીઠું નાખી લઈશું સ્વાદ અનુસાર। તો આને મેં મીઠું નહીં ને એટલે મેં મીઠું નાખું છું। તો ડુંગળી ને ટામેટું લીધું છે, તમે તમારી રીતે નાખી શકો છો। આમાં તમારે જે નાખવું હોય, ગાજર, કોબીજ બધા અલગ અલગ નાખે છે, અને મેં ખાલી ડુંગળી ને ટામેટું નાખું છું। થોડા ચીલી ફ્લેક્સ છે તે નાખી દઈશું આપણે। તો મેં આમાં તીખાસ માટે ખાલી ચીલી ફ્લેક્સ નાખ્યા છે। તમે લીલા મરચા નાખવા હોય તો નાખી શકો છો। તો આપણે ગેસ ચાલુ કરી લઈશું। તો મેં તવો લઈ લીધો છે, જે ઢોસાનો છે, નોનસ્ટિક તે। તેને થોડું તપવા દઈશું। તો ગાઈસ હવે આપણે આ ઉતારી લઈશું। તો નાના નાના જ ઉતારીશું। તેને થવા દઈશું આપણે થોડીક વાર માટે, 2-3 મિનિટ તો લાગશે જ થતા એને। તો આપણે તેલ નાખીશું એની મય, ધીમેથી એને ઉખાડીશું બધી બાજુથી। ને પલટાઈ દઈશું। તો સેજ તેલ નાખીશું આપણે। તો થોડા લાલ થવા દઈશું। હવે આપણે જોઈ લઈશું, જો થયો છે થોડો લાલ, આમ બાજુ બી લાલ થઈ ગયો છે। પલટાઈને થોડો લાલ થવા દઈશું આપણે, જેથી ક્રિસ્પી થાય। તો હવે આપણો થઈ ગયો છે, જોઈ શકો છો ઉત્તપમ। તો ગાઈસ આપણા ઉત્તપમ તૈયાર છે। તો તમે લંચ બોક્સમાં બી આપી શકો છો, એવા આપણા ઉત્તપમ તૈયાર છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।